હવે બોલ, એવી તો શું વાત તું ગામમાં ને સીમમાં લેવો? વાત હું તને કહું ખરા, પણ આપણે બે વચારે વાત રહી જોઈએ, કોઈ ત્રીજા માણસને ખબર ન પડવી જોઈએ. નહીં ખબર પડે, બોલ. તને તો ખબર છે કે હું ગમે તે સપના જોઉં એ બધા સાચા પડે છે. હા, આની પેલા તે ઓલું સપનું જોયું તું કે 10 રૂપિયા મળે હા, એ અને મહિલા હતા હા, પછી આપણે બે ગુલ્ફી ખાધી ખબર છે? 5 વારી. હા. હા. હવે હવે મારી બોલ. હવે મારી વાત સાંભળ. હું તને આખું વાત કરું કે મને કાલ સાંજે એક સપનું આવ્યું. હા. એ સપનામાં આપણે આ સીમ રહી ને, જે સીમ, એમાં એક કુવામાં ડીઝલ નીકળ્યું દુનિયાનું. હા. એટલે એ ડીઝલ રહ્યું ને, એ આપણે ગોતવાનું છે. પછી આપણે એ ડીઝલ બધું કાઢીને પછી વેચવાનું, એટલે પૈસો ને પૈસો હશે. આપડી આવડી સીમ ઈ ગોતવું ક્યાં ક્યાં ડીઝલ લઈ? ગોતવું તો પડશે. કેટલા કુવા હે? કુવા તો ઘણા છે, તો ગોતવું તો પડશે ને ગમે તેમ કરીને. હવે એના કરતા એક વાત કહું, બોલ ને. કોક એવા જોવા વાળાને ગોતી, કોક જોશી હોય કે કોક જોઈ લગે એવું કે એને હુતતું હોય કે આ જગ્યા હે, એવું તો એને આપણે પેલા ગોતી લે. એવું જોવા વાળું, હા, મારી પાસે છે એક જોવા વાળા. હાલ આપણે એની પાસે જાય. એનું કામકાજ કેવું? અરે કામકાજ એક નંબર. ઈ એમ કે ને કે અહીંયા જ, એટલે અહીંયા જ વસ્તુ હોય. ફાઇનલ ને? અરે ફાઇનલ. હાલ મારી ભેગો લઈ જાવ તને. તને લોકેશન ખબર હે, ગોતવું પડે એવું? એ તો આપણે એને ફોન કરીને મંગાવી લઈ. પેલા આપણે એ રોડ ઉપર તો વહી જાય. હાલ હાલ તો હા. આપણે જો ઓલા જોવા વાળા લોકેશન નાખ્યું, જગ્યા ઉપર તો આવી ગયા. હવે લગભગ 8 લાખમાં જઈશે એ ભાઈ. એટલે આપણે જ્યોતિષ ને ગોતવા આવ્યા એ કે આમાં સાણા ગોતવા આવ્યા જંગલમાં? કે ખબર નથી પડતી. આમાં આવી છે આમાં જ 8 લાખમાં જ દેખાડે. આમાં લોકેશનમાં તો આજ બાજુ દેખાડે. હાલ 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 કાંઈ લોકેશન તો 8 લાખમાં જ દેખાડે હે. હવે 8 લાખમાં ક્યાંક જોવા વાળા ભાઈ હોવા જોઈએ. ઓય શું હે? એટલે હાવાજની અવાજ લાગે. કાંઈ હાવજ બાવજ નથી. એક શેડ બેડ હોય છે અને હું ભેગો હું તું કા બીવસ? હાલ આમ. આટલા ખોખારા ખાવ તોય મારા દીકરા ધોઈડા આવે છે. બોલ આયા આ રહ્યા જો જોવા વાળા ભાઈ હે ને. તમે જ જોવા વાળા ભાઈ હો ને? એલા ભાઈ, આ હું જોવા વાળો છો, પણ મારા થાનકે જવાય ને. અહીંયા શું તમારે કામ છે? હા, તો તમે લોકેશન નાખ્યું ત્યાં તો અમે આવ્યા હી. અને આ તમારું થાનક હે ને? એલા ભાઈ, અહીંયા મારું થાનક નથી. મને જરાક તકલીફ છે ને એટલે આવ્યો તો. તમે બે હે ને મારા થાનકે જાઓ, હમણાં હું આવું છું. જાવ હાલો. હા, અમે તમારા થાનકે જઈ અને મોડું ન કરતા હો, નકર હમણાં પાછા આવશે અમે ભાઈ. આ બે ગયા તો છે. જો આ કાર્યક્રમ કરવા હું રોકાઈશ ને તો મારે ગરાક જાહે. આ કાર્યક્રમ હે ને પછે રાખું, પેલા ગરાક સાચવી લઉં. બોલો લ્યો, તઈ શું તમારે તકલીફ છે ભાઈ? તમે મને વાહામાં ખોટું માર્યું. મારે વાહામાં મૂઢિયું ગુમડું હે. બાપના અંબા ફૂટી ગયો છે. મને થોડી ખબર હતી તારા વાહામાં મૂઢિયું ગુમડું છે. હે ભાઈ, હા, અને તારા વાહામાં ગુમડું છે ઈ નથી ખબર, તો આને ડીઝલ ક્યાં કુવામાં હે ઈ ક્યાંથી ખબર હશે? એટલે ભાઈ, તમારે કામ શું છે એ મને ફટોફટ કયો. અને મને છે જરાક તકલીફ છે, એટલે મારે મારો કાર્યક્રમ હજી પતાવવાનો બાકી છો. તમે બોલવા માંડો, તમને તકલીફ શું છે ભાઈ? હાલો. વાત તો એવી હે કે આ ભાઈને સપનું આવ્યું હતું રાતે. હા, તો એને સપનું આવ્યું તો હું શું કરું ભાઈ? સપનામાં તો એવું હે ને કે આ બધી સીમ રહી ને, એમાં જેટલા કુવા હે ને એમાંથી એક કુવામાં ડીઝલ હે. એટલે એ ડીઝલ રહ્યું ને એ ગોતવાનું હે, એટલે અમે તમારી પાસે આવ્યા હી. શું વાત કરે? આપણી સીમમાં ડીઝલ છે? ડીઝલ હું ગમે ત્યાંથી ગોતી દઉં. તમે મને ઓળખતા નથી હજી. સંપલાનો ઉપાડતા હો ભાઈ. સંપલા નહીં લેતા ભાઈ. હા, અમે તો પગે પડી. આની પેલા બે જણા પગે પડ્યા ને સંપલા ઠોકતા ગયા મારા દીકરા. સમજો, હવે વાત છે ને મારા હાથમાં આવી છે. બરાબર? ટૂંકમાં તમારે આ સીમની અંદર ડીઝલ ગોતવાનું છે ને? હા. તમે હેને બરાબર જગ્યા આવ્યા છો. હારા હારાના ડીઝલ ગોતી દીધા છે મેં. હું કઈ જેવો તેવો નથી હો ભાઈ.
ખમા ખમા. આ એમ હાકો પાવો છો ગમે તે ગોતી લઉં ડીઝલ એ બધી તો સાચી વાત. તમારું નામ શું છે? ભૂખમરો ભૂખમરો? એટલે મારો જન્મ ભૂખમરામાં થયો છે. ભૂખમરો. હા એટલે મારું નામ ભૂખમરો રાખ્યું છે. એ આ તો આપણે ભૂખ ભેગા કરી દે. શું વાતું કરો છો બે? કાઈ નહીં. વાતું સાંભળી જાઓ તમારી. અરે આખી દુનિયાની અંદર ક્યાં વસ્તુ પડી છે ને એ હું કહી દઉં હો. મારી આંખનું તેજ જ એટલું છે. તાર ગીચમ ફાકી પડી છે? હા લાવ 2 દાણા હવારની ખાધી નથી કાકા. ખબર તો પડે હો બધી. એટલે તો હું અહીંયા લઈ આવ્યો હું. કાલ તમારા જેવા જ 2 આવ્યા તા. હું વાત કરો? શું લેવા? અરે એની કુતરી ખોવાઈ ગઈ હતી. પછી મૈલી મહિલી શું ઠેઠ અમેરિકા પોગી ગઈ હતી. કહી દીધું બેઠા બેઠા અહીંયા. અહીંયા કેવી રીતે પોગી લાગે? વચમાં તો દરિયો આવે. અરે ભગવાન બલુંગ ઉપડવાની તૈયારી હતી ને તો કુતરી રહી ને ઈ ભૂંગરામાં કરી ગઈ હતી અને વાજે નીકળી. બેઠા બેઠા કહી દીધું. તો તમારું ડીઝલ ગમે ત્યાંથી ગોતી દો હો. તો આપણે બરોબર જગ્યાએ આવ્યો. હા એ તો બરાબર. તમારા ધાયરા કામ બધાય થઈ જાહે. હવે જરાય તમે ચિંતા કરતા નહીં. બરાબર? હવે આ વસ્તુ મેં હાથમાં લીધી છે. પાર પાડી દો હો. જેવો તેવો નથી હું કાંઈ. આ પગે લાગ્યો તુકાનો લાગ્યો. હજી કઈ કામ મને આમ વિશ્વાસ તો આવવો જોઈએ ને. શું તારે વિશ્વાસ જોઈશે ઈ કેમ હાલ? શું જોઈશે વિશ્વાસમાં બોલ. વિશ્વાસમાં હું જોઈએ એમ. હા મને આ ડીઝલ ગોતી દ્યો તો અરે! હું માનું કે ના સાચું છે. ચડી ગયું ડીઝલ ચડી ગયું. માની લે મને નજરે દેખાય છે લા. તમને નો દેખાય મને નજરે દેખાય છે. હાલો મારા ભેગા. ક્યાં કુવામાં ડીઝલ છે ઈ? આટલી સીમ હે આ કેવડી સીમ હે આ લગભગ નહીં હોય તો 500 550 પણ ડીઝલ ની કઈ આવે. ક્યાં કુવામાં ડીઝલ છે મને ખબર છે લા. એ તો અહીંયા ગાડી વાયા ખોટવાની એનું ડીઝલ ગતાય છે. હવે ઈ તો મારો ખટારો પડ્યો છે 10 દી થયા એમને પડ્યો છે ડીઝલ વાકે. તમે ડીઝલ નું કરો ને એટલે મારો ખટારો હાલતો થાય એલા. એટલે તમારે લાલચના કારણે ગોતવું એમ ને. લાટ હું લાલચુ માણસ છું. લાલચુ માણસ છું. નથી કામ કરવું તમારું. ના જાઓ. ના હું તો નથી કરવું કામ મારે. ખાલી કહું એવું કઈ નહીં. લ્યો ફાકી ખાવ એક દાણા લ્યો ઠંડા પડો લ્યો. તમાકુ ઓરિજિનલ છે. હા હા, ડુપ્લિકેટ અમે રાખતા જ નથી. સુનો ઓછો નાખતા જાઓ. આવડા રિયા હા. એને ગાડીનું ડીઝલ નથી ગોત લગતા. આપણું ડીઝલ ક્યાંથી ગોતશે કુવાનું? આ કઈ કે જવાબ આપો. શું છે? તમારી ગાડી પડી બંધ. હા તમે એનું ડીઝલ નથી ગોતી લગતા. તમારા કુવાનું ક્યાંથી ગોતશે? એલા ભાઈ આમાં એવું હોય ઘરના કામ નો થાય. પારકા કામ હું ઘાએ ઘા થઈ જાય છે મારાથી. સમજ્યા તમે? હા એટલે તમારું નામ શું? ભૂખ મરો. હા એટલે ઘરમાં ભૂખ મરો તોય આપણા હાટું કરશે જી કરશે નહીં. એમ હું કઈ જેવો તેવો નથી. મેં કેવડી તો તપસ્યા કરી છે કાકા. તઈ હું અહીંયા પોઈગો છું. એમને એમ નથી પોઈગો. કેવડી તપસ્યા કરી? એ બધું કહેવાનું ન હોય. અમુક વસ્તુ સિક્રેટ હોય અમારે. તમને કહી દે તો તમે આ પાછું વસ્તુ કરવા માંડો ને. એમ તો તમે કહેતા આપણો શુકનો સૂરજ ઉગાડી દે મને એવું લાગે. ઉગી ગયો. મારો ભલે હાથમી જાય તમારો ઉગી ગયો. હાલો મારે ભેગા હાલો. મારો હાલો ડીઝલ ક્યાં છે હું કહી દઉં. હાલો હા હાઈલા જા. મને તો એવું લાગે આ જો ભાઈ તમારે હે ને જેમ મોડું કરશો ને પૈડ માંથી વહી જાય ને વસ્તુ ના ના તો વસ્તુ જડશે નહીં. અરે મોડું નથી કરતો પણ મને એને હજી એને વિશ્વાસ નહીં આવતો. સુખનો સૂરજ જેવું ઉગશે તો એ નહીં તમે પણ નીકળો જાવ તો હાલો. ના 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 હાલો વિશ્વાસ વગરના કામ ના, ના. ન થાય અહીંયા. ઈ તો એને- મારે વિશ્વાસ જોઈ તો કામ પગે પગે પડી જા. થાય. પગે પડી જા. મને વિશ્વાસ જોઈ બાપ. વિશ્વાસ વગર કામ નથી કરવું. ભૂલ ભૂલ થઈ ગઈ, ભૂલ થઈ ગઈ. હવે બીજી વાર વિશ્વાસ નથી તમને. હવે વિશ્વાસ છે તમારો. અમેરિકા થી કુતરી અહીંયા ઇન્ડિયામાં પોગાડી કેમને પોઈ ગઈ છે. તું બોલતો ને હવે. હા ના ના હાલો આપણે હાલો, જાઓ હાલો, આપણે જાય. હાલો આપણે જાય. આ વાંધો ને હાલો. હાલાલ ખાય કે એ આટલા પૈણ હું આવું છું હાલો. તો તમારે હજી શું લેવું છે? લા અમુક મારે વિધિઓ અહીંયા બેઠા બેઠા કરવી પડે. તમે જાઓ. મારી પાસે રોવા મને હાલ ને ભાઈ. ના ના હાલાલ ખાય. આવજો હે તમે. લા આવું છું ભાઈ. એક તો અહીંયા તકલીફ છે 2 નંબરની અને એક વાર મારા દીકરાનો વિશ્વાસ નંબરે. ધાયરા કામ કરું ધાયરા હોય. ખબર ન હોય તો તમને હા! ચડી જાય ડીઝલ હો. ગઈ ઉપર ડીઝલ ગોતો. શું થયું? ચડી ગયો કૂવો? ગઈ આવે છે. શેની ગંધ આવે?
અહીંયા ક્યાંક આટલામાં ગટર ની ગઈત આવે છે, આગળ હાલો. શું થયું? આમલી નીચે કા ઉપર રાખી દીધા? આ આંબલી ને જોઈન છે ને, મને મારો જૂનો પ્રેમ યાદ આવી ગયો. પ્રેમ યાદ આવી ગયો. અત્યારે આપણે ટીચર ગોતવા નીકળ્યા છીએ, પ્રેમ ગોતવા નથી નીકળ્યા. આ આંબલી નીચે છે ને, હું ને મારી હેતલી બે હે ને, એવી મીઠી મીઠી પ્રેમની વાતો કરતા બાપા, એવી વાતો કરતા. એ ડોહા, એ ડીઝલ ગોતવાનું હો. હવે શાંતિ રાખજે. હવે તાર રોજ રહેલા રોવાનું બંધ કરજે. હાલ આમ ડીઝલ ગોતવા. હા બાપા, ડીઝલ તમારું હમણાં ચડી જાહે. હવે કૂવો કાંઈ આખો નથી, આ ઢુકડો જ છે, બરાબર? આગો નથી કઈ કઈ 40-50 કિલોમીટર હલવી નાખી. કેવડા કિલોમીટર કાપીને ખાય છે? હવા 11 વાગ્યા નીકળ્યા, અત્યારે 6 વાગવા આવ્યા. અરે કૂવો તમારો હું ગોતી દઉં. એ ખારો થામા ન ખારો નથી થતો, મારા પૈંડમાં આવ્યું છે. ધાયરા કામ કરવું હો, તમને નહીં ખબર હોય હજી. ડાયરેક્ટ કામ તો પહેલા ડીઝલ ગોતવાનું એ કામ કરો ને. આમલી નીચે કઈ લવ સ્ટોરી સાંભળવા નથી આવ્યો તમારી કઈ? ભાઈ પગે પડી એટલે શું છે? પગે કેવી ના પડી એમ કે ભાઈ અમારું કામ કરો અમારું. એ ભાઈ કઈ કેને તું આવા લઈ અત્યારે આવ્યો? હું ખારો થવું રહ્યો. મારા ઉપર તમે ખારા નો થાવ, મને ક્રોધ નો ચડાવો. હું હવે આગળ જ છે. હાલો તમારું ડીઝલ એમાં એને જેટલું જોતું હોય એટલું તમે તમારે ભરી લેજો. બાકી બોલ્યું નો બોલું, ખબર છે બાપ? ગમે તે એમ નહીં ડુસા કાઢી નાખું, હું ખબર છે. તમે મને ઓળખતા નથી. આ તો આમલી જોઈને મને જૂનું યાદ આવ્યું ને એટલે ઉભો રહી ગયો બાપ. બાકી હું બોલું નહીં. હાલો મારા ભેગા કૂવો ગોતું. હાલો. આ કુવામાં ડીઝલ છે મોટા. સાચું કા? ફાઇનલ. હું કહું એમાં કાઈ ફેર જ ન પડે. અને હજી હે ને જેટલા કામ મેં હાથમાં લીધા છે ને, એ હજી કોઈ દી ફેલ નથી ગયા. અમથા માણા મને ગોતા આવે છે. એ તો સાચી વાત. હે હું કઈ જેમ તેમ નથી ભાઈ. એક ફેરે બોલી ગયો ને કે અહીંયા આ વસ્તુ છે એટલે ફાઇનલ જ હોય. આ કુવામાં ડીઝલ છે. હા તો તમને ફેસ કેટલી દેવાની? ફેની વાત તમે સાઈડમાં મૂકો. હજી તમે મને ઓળખતા નથી. હું ધારું ને તો આને ગાયબ કરી નાખું. કરતો એમ કરો તો ગાયબ. તારો વજન કેટલો છે? 5 કિલો. નહીં ગાયબ થાય. ઉપડે નહીં ને મારાથી. તો નો બોલતી નો હોય તો. એય તુકારો નહીં. તુકારો હું સહન નો કરું હો. તુકારો મારા સહન નો થાય. બાકી ધાયરા કામ કરું હો. જો કામ ન દેવું. તમારી ફી નથી જોતી મારે. હા. આમાંથી 5 બેરલ ડીઝલ મારી સ્થાનકે નાખી જાજો બાપ. જો કોઈ દી આમાં ડીઝલ ખૂટવા દઉં તો સારું કહેવાય. લ્યો, થઈ ગયું ને તમારું કામ. અમારું કામ તો થઈ ગયું. તો પછી પણ આ કૂવો આપણે બેયને જાણીતો નથી લાગતો. અરે જાણીતો હોય કે અજાણ્યો હોય, તમને તમારું કામ કરી દીધું ને બાપ. ઈ જ સાચું કામ છે મારું. હા પાલે તાજો. એલા રાયડું એવી દી આ બાજુવાળા વાડીવાળા ભેગા કરશે અહીંયા. આપણે તો ખબર હે આ કૂવો જાણીતો જ છે, પણ આ ભાઈ નથી ખબર કે આ કૂવો જાણીતો એમ. હવે જેનો હોય એનો ભાઈ. તમારે તો ડીઝલ થી કામ છે ને, બરાબર? તારી સાચી વાત છે. હરવે બોલાય નહીં, આજુબાજુ વાળાને ખબર પડી જાય, બરાબર? તમને તો હોજાડી દે ભેગો, મને હોજાડી દે. ડીઝલ લઈ નો જડે કા? નો જડે. જોયું ને ભાઈ? પેલા નક્કી તો હોય ને કે આમાં ડીઝલ જ છે. આ પાણી હોય તો અરે ભાઈ ડીઝલ એટલે ડીઝલ હોય. મને ગઈત આવી ગઈ પછી ક્યાં વાત રહી? તો પડો જી અંદર. ક્યાં આમાં પડો જી. જોઈ લો. પડવાનું ન હોય. કાળો પડી જાય. લા ભાઈ, તમારે ડીઝલ થી કામ ને તમારું ડીઝલ મંડો કાઢવા એટલે વાત થાય પૂરી ભાઈ. હે હવે એક વાત કહું. હા બોલો. કહી દે. આ કૂવો રહ્યો ને, હા આ કૂવો અમારો છે. અમારો જ છે. અને તું પાછું અમને આખું જગત ફેરવી અહીંયા નહીં લઈ આવ્યો. અમે અહીંથી તો નીકળ્યા હતા. તમારો કૂવો છે? હા. તો મને કહીને તો આ કૂવામાં આવે. નક્કી તમારા કૂવામાં જ ડીઝલ નીકળે છે. બોલો. કૂવામાં ડીઝલ નથી, આમાં થોડુંક ડીઝલ ફર્યું છે એટલે ગઈ આવે છે. આમાં ડીઝલ છે, આ મશીનમાં. કૂવામાં તો પાણી જ છે, એનો સેવાર જ નકરો જાયમો છે. એટલે મશીન માં આવતી હતી ગઈ. હા, ક્યાં આવતી હતી? મારું દીકરું મારી ભક્તિમાં કઈક ફેરફાર થઈ ગયો હોય, નકર આ કામ ફેર જાય નહીં. તમારી ભક્તિમાં ફેર જ ન હોય, પણ અમે તમને એક લાઈન ફેર કરી નાખશું. ઈ ભાઈ રેવા દ્યો ને. હવે તમે તમારી રીતે ને હું મારી રીતે ભાઈ. આટલા કિલોમીટર કપીને તમે અમારી જ વાડીએ લઈ જાઓ. ના મોટા ના, હવે નો જવા દયો. હવે અમે બોલી ન બીજું બોલી. હે તે અમને આજે આખા દીમાં અત્યારે 7 વાગ્યા રાતના. હા, 7 વાગ્યા.
સવારના ઉવાથી કાઢ્યા હતા 7 વાગ્યા ને પાછી અમારી ગાડી હજી ન્યા ને ન્યા પડી છે એટલે અમારે હજી ઈ લેવા આવવું પડશે હજી પાછું એ જ હાલીને જવાનું. એટલે હવે સેટ લગી તારી સર્વિસ તો અમે કરતા જઈએ ત્યારે જ ભેગું થાય અમને તેમ કે અમારી બાજુવાળી વાડી ક્યાંક લઈ જવાનો છે. આ તો અમારી જ વાડી લેવો કુવામાં. એક કામ કરો, જે થયું ઈ બે છે ને પતાવો, બીજું હું હોય તમે તમારી ઘરે જાઓ અને હું મારી ઘરે જાઉં. તો અમારી ગાડી તમે તમારી ગાડી લઈને વહી જજો ને ભાઈ. હાલ પણ તો મોરતા ભાઈ મૂળ ડીઝલ ની તો ગઈ જ આવતી હતી ભાઈ. હા ભલે આવતી હાલ હે મોરતા ભાઈ? એ લે લે તું આને ઉપાડ ને અને હવે એ, આપણે ક્યાંક મારી વાત સાંભળો ને, આમ જો મારી વાત સાંભળો તું તો. ઉપાડ એ મારે કામ કરવું જાય બાપ. એ ભાઈ એ મને ક્યાં લઈ જાવ છો? એટલે હવે આનું શું કરવું છે? આનું કાઈ ન કરે આ હે ને હું જઈને બીજાની પથારી ફેરે ને એને કરતા આને પાછો કુવામાં જ નાખ એ ના ના, કુવામાં રહેવા દ્યો ને બાપા, મને એને કાંઈ આવતું નથી બરાબર. આ તો છે ને મારી ગાડીમાં ડીઝલ નહોતું ને મને એમ કે મારો ડીઝલ નો મેટ પડી જાય એટલે, બાકી મને કાંઈ નથી આવડતું ને આજ પછી હું એને આ બધી વસ્તુ ત્યાગ કરી દઉં, ત્યાગ કરી દઉં. ના ના એટલે આને નાખી નાખી દે. ના ના બાપા રહેવા દે ને ભાઈ, એ પગે લાગુ. આપણે જેમ બીજાની પથારી ફેરવી નાખશે એના કરતા નાખી જ દે. નાખી દે એ રહેવા દ્યો ને, ધાયરા કામ કરવું. હા કરી દે ઉભા રહ્યો, ઉભા રહ્યો. હા, ઉભરા, ઉભરા, એ ભાઈ ઉભરા, પગ પકડ, રહેવા દે ભાઈ. બરોબર છે, બરોબર છે.